આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે સાચો રાહ ચેનલ મારી યુટ્યુબમાં છે, એમાં વિડીયો રોજ નવા કંઈક ને કંઈક મૂકું જ છું। તો આજનો વિષય છે રાજયોગ। રાજયોગ કોને કહેવાય? કે આપણે સામાન્ય રીતે શબ્દનો અર્થ જાણીએ કે રાજયોગ એટલે કે રાજાનું જે સુખ હોય, તો રાજાને બધી જાતનું સુખ હોય, પૈસો હોય, વસ્તુ હોય, બંગલા હોય, મહેલ હોય, બધી જાતની સામગ્રી હોય, તો એ રાજ સુખ કહેવાય। એમ રાજયોગ કોની કુંડળીમાં હોય અને કેવી રીતના હોય? કોઈ પણની કુંડળીમાં હોઈ શકે, પણ કેવી રીતના હોય એને આપણે કેમ જાણી શકીએ? સામાન્ય રીતે તો આપણે જાણી શકીએ કે રાજયોગ એટલે કે આપણે વૈભવ સુખ જે જોઈએ કે રાજ રચીલા મકાન હોય, પૈસો હોય, ગાડી હોય અને સુખ સમૃદ્ધિ ખૂબ હોય, તો આપણે એમ માનીએ કે એ તો રાજા જેવું સુખ છે। પણ આ વસ્તુ કોને મળે એ આજે હું સમજાવવા જઈ રહી છું। તો આ મારી સાચો રાહ યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો। આપના કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કરીને, અને આપને ગમ્યું છે કે નથી ગમ્યું, અથવા તો આપનું સજેશન કાંઈ પણ હોય કે મારે તમને કેવા વિડીયોની જરૂર છે અને તમારે કેવા સજેશનની જરૂર છે, એ પણ તમે કમેન્ટમાં લખશો તો હું કોશિશ કરીશ જ્યારે ટાઈમ મળશે ત્યારે એ પ્રકારના વિડીયો બનાવીશ। જેથી કરીને મારે એક જ ભાવ છે કે દેવશક્તિની આજ્ઞા મુજબ આ સાચો રાહ ચેનલ યુટ્યુબમાં મેં શરૂ કરેલી છે, તો એમાં આપને લગતા આપના જીવનના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો મુજબ આપને જાણકારી મળે। મારી દેવશક્તિની આજ્ઞા મુજબ તો હું બધું જ્ઞાન મૂકવાની જ છું, બધાને નોલેજ મળે એ રીતના, ને કઈ રીતના સાચા રસ્તા મળે એ તો હું કરવાની જ છું। પણ વિશેષમાં એવા વિડીયા બનાવીશ કે આપ કમેન્ટમાં જણાવજો કે તમારે કઈ પ્રકારની તકલીફ છે કે તમારે શું જાણવું છે, તો એ પ્રકારનું પણ હું વિડીયો બનાવવાની કોશિશ કરીશ અને આપની સમક્ષ મૂકીશ। તો આપણે આજે રાજયોગ વિશે જાણવા જઈ રહ્યા છીએ। હું તમને જણાવવા માગું છું કે રાજયોગ કેવી રીતના હોય અને એવું શું કરેલું હોય કે રાજયોગ આપણી કુંડળીમાં આવે। કે પૂર્વજન્મમાં જેમ કીધું કે કાલસર્પ દોષ, પિતૃદોષ, વાસ્તુ દોષ, રાહુ કેતુના દોષ, ચંદ્ર બુધના શ્રાપિત દોષ, વિષ યોગ, આવું બધું કુંડળીમાં આવે છે। તો શું કામ આવે છે? તો કે પૂર્વજન્મનું કારણ છે। તો એવી રીતના રાજયોગ છે એ પણ પૂર્વજન્મનું જ કારણ છે કે પૂર્વજન્મમાં તમે શું એવું કરેલું હોય કે જેના કારણે તમારે રાજયોગ કુંડળીમાં બને અને એનો આપણને લાભ મળી શકે। તો જેમણે પૂર્વજન્મમાં પૂજા, ભક્તિ, ગુરુની સેવા કરેલી હોય, કોઈ ઋષિમુનિ હોય, પછી મા બાપ હોય, માતા પિતાની સેવા કરેલી હોય, વડીલોની સેવા કરેલી હોય, ધર્મ કરેલો હોય, વિષ્ણુ ભગવાનની પૂજા ભક્તિ કરેલી હોય। વિષ્ણુ ભગવાન છે ખાસ ગુરુ માટે, કોઈ પણ ગુરુ ગ્રહની તકલીફ હોય કે ગુરુ માટે કાંઈ પણ આપણે પ્રાર્થના કરવી હોય તો વિષ્ણુ ભગવાન અને મહાદેવ પણ છે, કારણ કે વિષ્ણુ ભગવાન છે એ મહાદેવને ગુરુ માનતા હતા અને પછી પોતાની સાધના કરતા, કોઈ પણ સત્કાર્ય કરતા। એવી જ રીતના મહાદેવ વિષ્ણુ ભગવાનની સાધના કરતા, ગુરુ રૂપે વિષ્ણુ ભગવાનને પહેલાં સ્વીકાર કરી અને એનું સ્મરણ કરી અને પછી જ પોતાની સાધના કે કોઈ પણ સત્કાર્ય કરતા। આ બંને પરસ્પર એકબીજાને ગુરુ માનતા। તો આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વ તો ખાસ હોવું જોઈએ। ગુરુ કોણ હોઈ શકે? માત્ર સંન્યાસી હોય, સાધુ હોય એ જ ગુરુ હોઈ શકે? એ તો હોય જ, એમાં ના જ નથી। પણ કોઈ ભગવાનને પણ ગુરુ માને છે, કોઈ દેવદેવીને પણ ગુરુ માને છે, પોતાના કુળદેવીને પણ ગુરુ માને છે, કોઈ હનુમાનજીને, કોઈ શનિદેવને, કોઈ પણ ગ્રહ દેવતા હોય, કોઈ સૂર્યદેવને ગુરુ માને છે। જેનાથી તમને બળ મળેલું હોય એને પણ તમે ગુરુ માની શકો છો। વારસાગત તો ગુરુ હોય, જ્ઞાતિ પ્રમાણે ધર્મ હોય તો એ ધર્મના પણ ગુરુઓ તો હોય, ધર્મ ગુરુઓ। પણ આપણા જીવનમાં જ્યાં આપણને કોઈ સલાહ સૂચના આપેલી હોય ને આપણું જીવન કંઈક આગળ વધેલું હોય, નાનકડું એવું વાક્ય કીધેલું હોય, એક શબ્દ જ ખાલી આપેલો હોય અને આપણું જીવન આગળ વધેલું હોય, તો એ પણ આપણા ગુરુ કહેવાય। ખરેખર તો સૌથી પ્રથમ કોણ ગુરુ છે? કે આપણા માતા પિતા, જેમણે જન્મ આપેલો છે તો જ આપણે આ જીવન મળેલું છે। તો એ ન જન્મ મળ્યો હોત ને એ માતા પિતા એટલે માતાની કુક્ષી આપને ન મળી હોત તો આપણે અહીંયા માનવ જન્મ ન હોત નહીં। એવી રીતના માતા પિતા છે આપણા પહેલાં ગુરુ છે, એને તો આપણે ગુરુ માનવા જોઈએ। પછી કોણ આપણા ગુરુ હોય છે? કે જે શિક્ષક, ધર્મના સંસ્કાર આપનાર, પણ આપણે નાના હોય ત્યારે પાઠશાળામાં જતા હોય, કોઈ પણ ધર્મ હોય એમાં દરેક જગ્યાએ પાઠશાળા હોય, મંદિરમાં કે કોઈ પણ સ્થાનમાં, ધર્મના સ્થાનમાં,
ત્યાં પણ ગુરુ હોઈને જ્ઞાન આપતા હોય અને સૌની જ્ઞાતિ પ્રમાણે સૌના ધર્મ પ્રમાણે એના મંત્ર છે, એના પાઠ છે, સ્તુતિ છે, એ બધું શીખડાવતા હોય છે. એ પણ આપણા ગુરુ કહેવાય. પછી સ્કૂલમાં જઈએ તો જ્યારથી આપણે 1 1 2 3 કે 1 2 3 4 એવી રીતના ક ખ ગ 12 અક્ષરીનું જ્ઞાન જે પણ આપણને આપેલું હોય તો એ પણ આપણા ગુરુ કહેવાય. તો પછી કોણ ગુરુ આવે કે ધર્મગુરુઓ તો છે. આ તો બધું આપણે સમજીએ કે ધર્મના સ્થાનમાં કે આપણા ગુરુ હોય, સાધુ સંત હોય, એ આપણે ગુરુ કહેવાય. પણ આપણા જીવનમાં નાનામાં નાની વસ્તુ આપણે શીખવાડે. ધારો કે અત્યારે મારું જ તમે સમજો કે હું દીક્ષા જીવનમાં હતી અને સંસારનું મને અમુક પ્રકારનું કોઈ જ્ઞાન જ ન હોય, કારણ કે એક આધ્યાત્મિક તરફ જ મારું વલણ હોય ને આધ્યાત્મિક સાધના તરફ જ મારું ધ્યાન હોય અને લોકોને સદબોધ આપવો અને ધર્મનું જ્ઞાન કેમ આપવું એ જ જીવન હતું. તો આજની એટલી બધી ટેકનિક છે કે મોબાઈલ કેમ ચાલુ કરવા, એમાં બધા એના ટેકનિક છે, કેમ જોવું, શું કરવું, એના ઉપયોગ કેમ કરવા, ટીવીના રિમોટ કેમ ચાલુ કરીને એ રિમોટથી કેમ ટીવી જોવાય, એવા જે આ બધા ટેકનિકવાળા કોઈ પણ સાધનો છે તો એનું મને કોઈ જાતનું જ્ઞાન જ નહોતું. તો બધા પાસેથી મારે શીખવું પડે. તો જેણે મને શીખડાવેલા હોય એ મારા ગુરુ જ બને અને એના દ્વારા હું કેટલી બધી આગળ વધી. પછી તો જેમ જેમ ટેકનિક આગળ વધે ને આપણે શું કાર્ય કરવા માગીએ છીએ એમ એનો ઉપયોગ આપણે કરતા જઈએ ને બધા શીખડાવતા જાય ને શીખતા જાય. તો એ જે આપણને શીખડાવે છે એનાથી આપણે કંઈક આગળ વધ્યા છીએ અને મારે અત્યારે સમાજને કંઈક આપવું છે, લોકોના જીવનમાં કંઈક કરાવવું છે કે પોતાને શાંતિ કેમ મળે એવું મારું ભાવ છે ને દેવશક્તિની આજ્ઞા છે, એ મારે કરવું છે. પણ મને મોબાઈલમાં વિડીયો બનાવતા ન આવડતો હોય અથવા તો મને એની જે ટેકનિક છે યુટ્યુબ ચેનલમાં કેમ ચેનલ ખોલવી, કેમ એના બધા અપલોડ કરવા વિડીયો, એ બધું કોઈક શીખડાવનારું જોઈએ. એમાં ટેકનિક હોય, આપણે ધીમે ધીમે બધું શીખી જાય. ભલે વિડીયો જોઈને શીખીએ કે કોઈ આપણે લાઈવ આવીને પ્રત્યક્ષ રીતે બધું આપણે મોબાઈલમાં શીખડાવે કે આના પછી આમ કરવું, આના પછી આમ કરવું, તો એ પણ આપણા સામાન્ય એવા ગુરુ જ છે કે જેના દ્વારા આપણે કંઈક નોલેજ લીધું, જ્ઞાન લીધું, તો એ પણ આપણા ગુરુ જ કહેવાય. પણ ગુરુ ગ્રહને બળવાન બનાવવો હોય તો શું કરવું, ગુરુ ગ્રહ બળવાન કેવી રીતના આપણી કુંડળીમાં હોય એ આજે આપણે જાણવાનું છે. કે ગુરુ ગ્રહ બળવાન બનાવવો હોય અને ગુરુ ગ્રહને મજબૂત રાખવો હોય, ગુરુ ગ્રહ પૂર્વજન્મના કારણે જ્યારે પૂજા પાઠ આવી ભક્તિ સાધના અને ધર્મ ધ્યાન કરેલું હોય, ગુરુની સેવા કરેલી હોય, માતા પિતાની સેવા કરેલી, આ બધું કરેલું હોય તો જ આપણા કુંડળીમાં રાજયોગ આવે છે. પણ એ રાજયોગ આવે એની સાથે આપણે જો એ રાજયોગને ટકાવી રાખવો હોય અને એ રાજયોગને ટકાવવા માટે જો આપણે કંઈ પણ ઉપાય કરવા હોય તો શું કરવું જોઈએ, એના માટે શું પ્રયત્ન કરવા જોઈએ. દરેકની કુંડળીમાં અમુક ગ્રહ હોય, અમુક દોષ હોય, અમુક સારા યોગ હોય તો એને ટકાવી રાખવા જોઈએ અને ખરાબ યોગ હોય તો એને કેવી રીતના સારા કરવા, એના ઉપાય હોય જ છે. સારા માટે ઉપાય હોય કે એ વૃદ્ધિ કેમ પામે, અને ખરાબ ગ્રહ અને ખરાબ યોગ હોય, વાસ્તુ દોષ કે પિતૃદોષ જેવા કે કાલસર્પ દોષ જેવા, તો એના માટે પણ ઉપાય હોય કે એને તમે સરખા કેવી રીતના કરી શકો. દરેક દર્દ હોય તો એની દવા હોય છે ને, એના ઉપાય હોય છે. એવી રીતના આમાં પણ એવું છે કે દરેક ગ્રહને આપણે સારા ગ્રહ છે તો એને કેમ ટકાવી રાખવા, એનો કેમ લાભ લેવો, વિશેષ વૃદ્ધિ કરવી, અને ખરાબ ગ્રહ છે કે ખરાબ કોઈ દોષ આવે છે તો આપણે એને કેવી રીતના સરખા કરવા અને આપણા જીવનમાં સુખ શાંતિ મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. તો આજે આપણે રાજયોગ વિશે ટૂંકમાં હું બને એટલો ટૂંકમાં વિડીયો બનાવવા માગું છું કે રાજયોગ વિશે જાણવું હોય તો એ ગુરુ ગ્રહ તમારો કુંડળીમાં સારો હોય. કારણ કે ગુરુ ગ્રહ છે ને બૃહસ્પતિ કહેવાય, એનું બીજું નામ છે બૃહસ્પતિ. તો જે એ ગુરુ ગ્રહ આપણો કુંડળીમાં સારો હોય ને તો રાજયોગ બને છે. અથવા તો આપણા કુંડળીમાં ત્યારે જ નિશાની આવે, જો ગુરુ સારો હોય તો જ આપણા હાથમાં અમુક પ્રકારની નિશાની હોય, હાથને પગના તળિયામાં ને હાથની હથેળીમાં એ નિશાનીઓ હોય છે કે મંદિર હોય, ધજા હોય, પછી માછલી હોય, ચક્ર હોય, શંખ હોય, તળાવ હોય, આવી ઘણી જાતની બધી નિશાની હોય છે, અનેક જાતની. અમુક પ્રકારના હથેળીમાં કે તળિયામાં અમુક જગ્યાએ એ તલ હોય તો પણ એ શુભ નિશાની ગણાયને રાજયોગ ગણાય છે. આજે આપણે રાજયોગની વાત કરીએ છીએ. તો રાજયોગ માટે આવી બધી નિશાનીઓ હોય તો પણ એનું બળ મળે છે. અને સાથે ગુરુ ગ્રહ બળવાન હોય, કારણ કે ગુરુ છે ને બૃહસ્પતિ ગ્રહ છે એવો છે કે બધાય ગ્રહના ગુરુ હોય તો કોણ છે, જેમ આપણે કીધું બધાય ગ્રહના રાજા છે તો સૂર્ય છે, અગ્નિના રાજા છે તો મંગળ છે, સેનાપતિ છે છતાંય અગ્નિના રાજા છે. એવી રીતના ગુરુ ગ્રહ છે
તો એ બધાય ગ્રહોના ગુરુ છે. જો આપણો ગુરુ ગ્રહ બળવાન હોય તો આપણા જીવનમાં જે આપણે વૈભવ સુખ બધું જોઈએ છીએ એ વ્યવહારિક રીતે પણ મને આધ્યાત્મિકતાનો જે વૈભવ સુખ છે તો એ આત્મસાધના માટે પણ એ ગુરુ ગ્રહ બળવાન હોય ને તો જ અને આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. તો આજે હું એટલું જણાવવા માગું છું ટૂંકમાં કે તમારા કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન છે કે નહીં એ તમને ન ખબર પડે તો તમારું જે સુખ સાહેબી સમૃદ્ધિ જે કાંઈ છે એના ઉપરથી પણ ખબર પડે કે ભાઈ મારે રાજયોગ છે એટલે મને આ બધી વસ્તુઓ મળેલી છે, પણ એનો ગેરઉપયોગ ન થઈ જાય. એને ધર્મના રસ્તે વાળો, ધર્મના માર્ગે ખૂબ તમે વાપરો. પૈસા હોય, તમારા વાહન હોય તો કોઈ પણ વ્યક્તિઓને મંદિરે લઈ જવાના હોય કે ધર્મના કાર્યમાં લઈ જવાના હોય અથવા તો ધર્મના કાર્ય ત્યાં લઈ જાઓ તમે વાહન દ્વારા, પોતાની સેવા આપો. પછી ધર્મના કાર્યમાં કાંઈ પણ એવા ભોજન સમારંભ થતા હોય, કોઈ પ્રસંગ હોય તો ત્યાં તમે યથાશક્તિ તમે પાણીનું દાન કરો. પછી છાશ છે, લિક્વિડ છે, શરબતો છે, અથવા તો ભોજન સમારંભ માટે પણ જેટલું તમારી યથાશક્તિ તમે ત્યાં દાન કરો. તમારા તરફથી બધાને ભોજન કરાવો, જેથી કરીને આપણું પુણ્ય છે એમાં વૃદ્ધિ થાય. કાંઈ ન થાય તો આપણે પ્રસાદ રાખી શકીએ. યથાશક્તિ આપણે પ્રસાદ રાખીએ તો બધાના એક એક પેંડો આપીએ તો એ પ્રસાદ આપીને લોકોને સુખ શાંતિ મળે અને ખૂબ આનંદ આવે કે પ્રસાદ છે ખાઈને અંદરમાંથી જે આનંદ આવે એ આનંદના જે ઉર્જા છે એ પણ આપણી ઉર્જામાં વૃદ્ધિ કરે, આપણા ગુરુગ્રહને બળવાન બનાવે છે. તો ધર્મના ક્ષેત્રે તમે કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ ધર્મ હોય, તમે જેને માનતા હોય એ ગુરુની સેવા કરો યથાશક્તિ. એ ધર્મના પૂજારી હોય મંદિરના તો એને દક્ષિણા આપો. અને જેટલું તમારાથી ધૂપ દીપ જપ તપ મંદિરમાં બેસીને થાય તો એની ઉર્જા એક અલગ મળે છે. અથવા તો તમે કાંઈ ન બને તો તમે હાલતા ચાલતા ઉઠતા બેસતા ઓમ ગુરુવે નમઃ, ઓમ બૃહસ્પતયે નમઃ એ પણ તમે બોલી શકો. ઓમ વિષ્ણવે નમઃ, એ વિષ્ણુ ભગવાનના જે પણ વિષ્ણુ સ્તોત્ર હોય એ પણ તમે બોલી શકો. અથવા તો તમે જે દેવદેવીને તમે ગુરુ માનતા હોય એના સ્તોત્ર, એની સ્તુતિ, એના મંત્ર જાપ, એના નામનું સ્મરણ એ કરવાથી પણ તમારો ગુરુ ગ્રહ છે ને એ બળવાન બનશે. પણ તમારા જીવનમાં એક શ્રદ્ધા હોવી જોઈએ કે આને મેં ગુરુ માનેલા છે, મનોમન માનેલા છે, અથવા ગુરુએ સામેથી તમને શિષ્ય બનાવેલા છે. તો એ ગુરુને તમે ક્યારેય પણ ભૂલો નહીં, એની અસાધના ન કરો, એના તરફથી દોષ ન થાય એવું ક્યારેય પણ સાવધાની રાખવી જોઈએ કે એને આપણે ગુસ્સો ન કરાવી. ઋષિમુનિ હોય અને પછી શ્રાપ આપે એવી રીતના ગુરુનું દિલ ક્યારેય દુભાવાય નહીં. કોઈ કારણોસર બની જાય, કોઈ કુંડળીના યોગ હોય તો વસ્તુ અલગ છે, બાકી બને ત્યાં સુધી ધર્મગુરુઓ હોય એ વસ્તુમાં આપણે ક્યાંય પણ સામેલ થવું નહીં. કોઈ આશ્રમમાં સાધુ સંત હોય મોટા, કાંઈ બન્યું હોય તો બધા એકસાથે ભળી જાય. હા હોય એને તો આમ કર્યું છે, આપણે કાંઈ લેવા દેવા ન હોય છતાં પણ શું કરતા હોય કે એમાં ભળી જાય અને ગુરુનો દોષ છે ને એ મોટામાં મોટો આપણા ઉપર બોજો લઈ લઈએ છીએ આપણે. એટલે આવા ધર્મના જે ગુરુઓ હોય એનું કોઈ કર્મ હોય એના કારણે જ એને કોઈ એવી તકલીફ થતી હોય અને એના કારણે તકલીફને કે કોઈ આડાવડો રસ્તો થઈ જતો અથવા બદનામી થઈ જતી હોય એવો કોઈ દોષ હોય એની કુંડળીમાં તો જ એવું બને. નહીં તો કોઈ પણ વ્યક્તિ ધર્મના રસ્તે હોય ને એ ખરાબ કરવા નથી ઈચ્છતા, પણ છતાંય કોઈ એવો શુક્ર બળવાન હોય તો ચારિત્રનો દોષ આવી જાય છે, અમુક પ્રકારના દોષ આવી જાય છે. એટલે આપણે ક્યારેય પણ ધર્મના સ્થાને કે ઉચ્ચ લેવલે કોઈ હોય કે માતા પિતા વડીલો હોય તો એના કાર્યમાં કે એના કોઈ પણ પ્રશ્નોમાં સારું હોય તો આપણે સહયોગ આપો, પણ ખરાબમાં ક્યારેય પણ આપણે એની સાથે કોઈની સાથે ભળી ન જવું અને ક્યાંય પણ કોઈને એવા મત પણ ન આપવા, કોઈ આપણા વિચાર ન દર્શાવવા કે હા એણે આમ કરેલું તેમ કરેલું છે. ઘણા લોકોને કાંઈ લેવા દેવા ન હોય છતાં પણ એની સાથે ભળી જતા હોય અને એ ભળી અને એવી રીતના એ તકલીફ આપતા હોય છે કે જેના કારણે શું છે કે આપણો ગુરુગ્રહ છે ને એ નીચનો બની જાય છે અને આપણે જે સુખ સમૃદ્ધિ મળતી હોય એ તરત ખબર નથી પડતી, પણ જ્યારે જેમ જેમ એ આપણે પરિસ્થિતિ હોય અમુક સમય આપે છે. જેમ વાસ્તુદોષ હોય તો કોકને 2-3 દિવસમાં અનુભવ થાય છે, જો વાસ્તુ દોષ આવતો હોય તો ખરાબ અનુભવ થાય છે. પહેલાં બહુ સરસ લાગે છે, પછી 2-3 મહિનામાં પણ અનુભવ થાય, કોઈને 2-3 વર્ષે પણ અનુભવ થાય છે કે આ વાસ્તુ દોષના પરચા મળે જ છે. એવી રીતના ગુરુ હોય, કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ ધર્મના હોય, સાધુ સંત હોય કે પૂજારી હોય તો આપણને ગમતું ન ગમતું તો આપણે બોલવું નહીં, ત્યાંથી દૂર રહેવું.
પણ એની હાયે હા કરવામાં, કોઈ ખરાબ બોલતું હોય ને હાયે હા કરવામાં દોષિત ન થાવ. નહીં તો તમારો ગુરુગ્રહ જો બળવાન નહીં થાય અને ગુરુગ્રહમાં ક્યાંય પણ ખામી આવી જશે, એ દોષ લાગી જશે, તો જીવનમાં ક્યારેય પણ પૈસાવાળા ન થઈ શકો, આર્થિક સ્થિતિ ખૂબ નબળી બની જાય અને સમૃદ્ધ જીવન જોઈએ એ પણ સમૃદ્ધ જીવનનો મને વિચાર પણ બળવાન ન મળે. ડિસિઝન પાવર, કોઈ પણ નિર્ણય કરવાનો હોય તો એ નિર્ણય તમારા સાચા ન ઠરે અને નિર્ણય તમે કરી જ ન શકો. ગમે એટલો પૈસો હોય, ગમે એટલી પરિવારનું સુખ હોય, પણ એમાં તમારું જીવન છે નીચે ઉતરતું જાય અને એ તમને જ્યારે પરચો મળે છે ત્યારે અફસોસ થાય છે, પણ પછી કાંઈ આપણા હાથમાં રહેતું નથી. તો આના માટે શું કરવું છે કે ગુરુ તમારો કુંડળીમાં બળવાન હોય તો પણ એને વિશેષ બળવાન રાખવા માટે શું કરવું છે, તો એના માટે પૂજાપાઠ કરવા છે. ખાસ કરીને ગુરુની સેવા, ધર્મ કરો, પૂજાપાઠ કરો, તપ જપ કરો, જેના કારણે આપણું ગુરુગ્રહ છે એ બળવાન રહે છે અને રાજયોગ છે એનો આપણે બધા લાભ લઈ શકીએ. પણ રાજયોગમાં બીજું પણ એક હું તમને કહી દઉં કે રાજયોગ કોઈ કહી દે એનાથી તો આપણે કાંઈ અહમ કરી લેવા જેવો નથી, ફૂલાઈ જવા જેવું નથી. કારણ કે એની સાથે બીજા ગ્રહ જો તમને સાથ ન આપતા હોય તો તમારો રાજયોગ છે ને એમાં વિઘ્ન આવ્યા જ કરે. એ હું બીજો વિડીયો બનાવીશ કે કયા ગ્રહ એવા છે કે જેથી કરીને એની સાથે 3 ગ્રહ બીજા પણ એવા જોઈએ કે જો એ 3 ગ્રહ તમારા બળવાન હોય અને થોડો થોડો પણ સાથ હોય તો જ રાજયોગનો લાભ મળે છે. નહીં તો રાજયોગમાં શું થાય, બધું સુખ સામે આવે અને ત્યાં પછી ઠપ થઈ જાય, આપણે એનો ઉપયોગ ન કરી શકીએ. જ્યાં પરીક્ષામાં પાસ થવાનું હોય પણ એક અડધા માર્ક માટે રહી જતા હોય, એટલા હોશિયાર હોય, પણ ડિગ્રી જ્યારે મેળવવાની હોય ત્યારે જે ડિગ્રીમાં આપણે પાછળ રહી જતા હોય. આવું બને છે. ઇન્ટરવ્યૂમાં પણ જરા ખાટું આપણે અટકી જતા હોય અને ત્યાં આપણું વિઘ્ન આવી જાય. તો રાજયોગ હોય પણ એની સાથે બીજા 3 ગ્રહ ક્યાં કામ કરે છે એ હું બીજા વિડીયામાં સમજાવીશ. પણ આ વિડીયામાં ગુરુને બળવાન માટે તમારે રાજયોગ ન હોય અને રાજયોગ હોય તોય ભલે, ન હોય તોય ભલે, તો એને ખૂબ સમૃદ્ધ રાખવા માટે, ગુરુગ્રહને ખૂબ બળવાન રાખવા માટે શું કરવું જોઈએ? પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. ચણાની દાળનું છે, ચણાના લોટનું છે, પીળા વસ્ત્ર છે, પીળા પ્રકારના ફ્રૂટ છે, કલરના જે પીળા ફ્રૂટ હોય, પીળી ડ્રાય ફ્રૂટ હોય, પીળી વસ્તુઓ હોય, કોઈ પણ મશોખની વસ્તુ હોય, બીજાને વસ્ત્ર દાન કરો, કંઈ પણ દાન કરો તો 3ની સંખ્યામાં દાન કરો. 300 ગ્રામ, 3 કિલો. અને પૂજારી હોય, વડીલો હોય, મા બાપ હોય, જેને બિચારાને ખાસ જરૂર છે કે કોઈ એનું કરવાવાળું નથી, તો એ વડીલ પણ આપણા ગુરુ જ છે. એનાથી ગુરુગ્રહ બળવાન બનશે. એને 3 કિલો 300 ગ્રામ ચણાનો લોટ છે કે જે તમારી ઈચ્છા હોય, તમારી અનુકૂળતા હોય, યથાશક્તિ, અથવા 3 વ્યક્તિને 300 ગ્રામ, 3 કિલો, એવી રીતના 3 કેળા હોય તો 3 વ્યક્તિને આપો, 1 વ્યક્તિને 3 કેળા આપો. ગાયની સેવા કરો, ગાયની જેટલી થાય એટલી સેવા કરો. ઘર આગળ ન આવતી હોય તો તમે ગૌશાળામાં જઈને પણ એની સેવા કરો, ગુરુઓની સેવા કરો, ગુરુની જે આદેશ હોય એને સ્વીકાર કરો યથાશક્તિ. તમારી શક્તિ ન હોય તો તમે ગુરુને કહી દો કે મારે આટલી શક્તિ છે ને આમાંથી મારે કરવું છે, તમે મને રસ્તો બતાવો. મારે આ પીળી વસ્તુ, ધારો કે પીળું વસ્તુ પાઇનેપલનું શરબત છે, તો એ પણ તમે શરબત બધાને પીવડાવો તો એનાથી ઘણો ફેર પડે. પીળું વસ્તુનું, પીળા પેંડા છે, કેસર પેંડા છે, એવી રીતના તમે કોઈ પણ કલર હોય એવું તમે દાન કરશો તો પણ તમારો ગ્રહ છે મજબૂત બનશે. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ અથવા ઓમ ગુરુવે નમઃ એ મંત્રનું સ્મરણ કરશો તો પણ ગુરુગ્રહ મજબૂત બનશે. તો આવા અનેક પ્રકારના જે ધર્મના કાર્ય છે કે ભગવાનને પ્રસાદ ધરો તો પીળા કલરની પ્રસાદ ધરો, પીળી જે વસ્તુ આવતી હોય ખાદ્ય વસ્તુઓ એનો પ્રસાદ ધરો. વિષ્ણુ ભગવાનની ખૂબ પૂજા ભક્તિ કરો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. લક્ષ્મી નારાયણની પૂજા કરો. એનાથી પણ પતિ પત્નીની સાથે પૂજા કરવાથી પણ વિષ્ણુ ભગવાન છે ખુશ થશે. મહાદેવને ગુરુ માનતા હોય, જેને પણ ગુરુ માનતા હોય ત્યાં પીળા કલરનો પ્રસાદ, કાંઈ નહીં તો દૂધ હળદરવાળું કરી, કેસરવાળું કરીને એ પ્રસાદ ધરો અને એનું પણ તમે પ્રસાદ ધરવાથી પણ એ તમારો ગ્રહ છે એ ખૂબ બળવાન બનશે. અને પ્રસાદ ખૂબ લોકોને આપો. જેટલો પ્રસાદ હોય આપણે જરાક જ ખાવો, બીજાને ખૂબ આપો, એટલે આપણું વિઘ્ન દૂર થશે અને પેલી વ્યક્તિ પ્રસાદ લેનારને સારું થશે. તો આજે હું ગુરુગ્રહ વિશે જે આપને સમજાવેલ છે, અને હજુ પણ લોંગ વિડીયો મારે બનાવવાનો ઈચ્છા તો છે, પણ બનશે તો હું મૂકીશ. તો આપ ગુરુગ્રહની બળવાન બનાવવા માટે રાજયોગ હોય કે ન હોય, અને આપના હાથમાં પગના તળિયામાં નિશાન હોય તો જોજો, અને ન હોય તો કાંઈ વાંધો નહીં. પણ આ રીતના તમે મંત્ર જાપ, એનું દાન અને
આ રીતના સમજી અને ગુરુગ્રહને કેમ બળવાન બનાવવું, તો સાધુ સંત વગેરે વડીલોની સેવા કરજો, ગુરુ જેવા હોય એની સેવા કરજો. જે પણ તમારો નાની નાની વાત સમજાવે એને પણ કોઈ દિવસ દિલને દુઃખ થાય એવું ન કહેવું, એવી સાવધાની રાખજો. અને સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીએ કે તમારાથી સાંભળવામાં કોઈ તકલીફ થઈ, મારાથી બોલવામાં કંઈ તકલીફ થઈ હોય, અવાજ ધીમો આવતો હોય ઘણીવાર, કારણ કે ભાઈ આ તો ટેકનિક છે બધી, કે ક્યારેક આપણે વોલ્યુમ હોય થોડુંક ધીમું રહી ગયું હોય કે કાંઈ પણ બન્યું હોય અને બહુ ધ્યાન ન રહ્યું હોય, અથવા તો કોઈ પણ શબ્દ આપણે બોલતા બોલતા ધીમા અવાજ થઈ ગયા હોય, તો કાંઈ પણ મારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તમને સંભળાવવામાં ને તમારે સાંભળવામાં ન સમજાય તો મને વારંવાર કમેન્ટ કરીને પૂછજો. તો સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું અને ક્ષમા માગું છું, કાંઈ પણ દોષ, વાણીનો દોષ ન રહે, જેથી કરીને મારે અને તમારે કોઈ વાણીનો દોષ ન થાય, તો વાણીને લગતા કોઈ આપણે બીમારી પણ ન આવે અને વાણી આપણી શુદ્ધ બને અને સદ વાણી મળે તો આપણે આધ્યાત્મિક સાધના પણ કરી શકીએ. એટલે સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું કે ક્ષમા કરજો. જય મહાદેવ, જય માતાજી. આ વિડીયોને ખૂબ શેર કરજો અને લોકોને જ્ઞાન બધું મળે ત્યાં સુધી પહોંચાડજો, એવી મારી આપ સર્વને પ્રાર્થના કહું, વિનંતી કહું, જેથી કરીને લોકોના જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે. એ જય મહાદેવ, જય માતાજી.